લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં ઈદે મિલાદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. કલોલ ખાતે મુસ્લિમ કમિટીના સહયોગથી ભવ્ય જુલુસ યાત્રા કાઢવામાં આવી. આ જુલુસ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા તહેવાર ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદના પાવન પર્વે મુસ્લિમ ધર્મના બિરાદરોએ ભવ્ય જુલુસ યાત્રા કાઢી હતી. આ જુલુસ કલોલ ખાતે આવેલા ઝુમ્મા મસ્જિદથી નીકળી મટવા કુવા થઈ 5 હાટડી બજાર, ટાવર ચોક, ઝુમ્મા મસ્જિદ ખાતે પરત ફરી હતી, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ ધર્મના બિરાદરો આ જુલુસમાં જોડાયા હતા. આ જુલુસમાં જોડાયેલ લોકો માટે શરબત, પાણી, કુલ્ફી તેમજ અન્ય સેવાઓ મુસ્લિમ સમાજના લોકો દ્વારા સેવા કરવામાં આવી હતી. હિન્દુ અને મુસ્લિમ ધર્મના તહેવારો એકસાથે આવતો હોવાથી તેઓએ પણ બંને ધર્મના લોકોને પોતાના તહેવારોની શાંતિપૂર્વક, ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટેની અપીલ કરી હતી. આ જુલુસ યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કલોલ શહેર પીઆઈ આર પરમાર, કલોલ ડીવાયએસપી સહિત પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સંજય નાયક, કલોલ.